નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. આજે શહેર ભાજપ પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા શહેર ભાજપ કાર્યાલય ખાતે હાથ ધરાશે. સેન્સ પ્રક્રિયા પ્રદેશ નિરીક્ષકોની ટીમ સુરતમાં દાવેદારોની રજૂઆત સાંભળશે. અલગ અલગ દાવેદારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ભાજપ પ્રમુખની રેસમાં પરેશ પટેલ અને હેમાલી બોઘાવાળાનું નામ સૌથી વધુ આગળ. પરેશ પટેલ, સીઆર પાટીલ સૌથી નજીકના સાથી, જ્યારે હેમાલી બોઘાવાળા ભાજપના વર્ષોથી સક્રિય કાર્યકર. હેમાલી બોઘાવાળા સુરત મેયર તરીકે સેવા આપી ચૂક્યા છે. ડોક્ટર જગદીશ પટેલ, નીરવ શાહ સહિતના નામો ચર્ચામાં. ઉપરાંત વર્તમાન ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા રિપીટ થાય તેવી શક્યતા. એનએન ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, એનએન ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. મિત્રો, આપ સૌ જાણો છો કે ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશમાં સંગઠન પર્વ, અખિલ ભારતીય પર્વ ચાલી રહ્યું છે. એની પ્રાથમિક અને પ્રારંભિક કે વોર્ડ પ્રમુખોની રચના હતી એ પૂર્ણ કરી છે. એ પછી આગળના ક્રમમાં એ વોર્ડ પ્રમુખો હવે શહેર અધ્યક્ષ અને શહેર અધ્યક્ષની આગળની પ્રક્રિયા ચાલુ છે. આજે સુરત મહાનગરના અધ્યક્ષને દાવેદારી કરવાના ઉમેદવારો એટલે પાર્ટીના સિનિયર કાર્યકર્તાઓ આજે ફોર્મ ભરવાના છે. આ પ્રક્રિયા આખા પ્રાંતમાં એટલે આખા પ્રદેશમાં આજે સવારથી ચાલુ છે. 4મી તારીખે બધા જિલ્લા અને મહાનગરોમાં. એ પૈકી સુરત મહાનગરની પ્રક્રિયા લગભગ અહીંયા પૂર્ણ થવાઈ છે. સવારે 9:30ની આસપાસથી આ પ્રક્રિયા ચાલુ થઈ હતી. કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ છે. ખૂબ સિનિયર કાર્યકર્તાઓ પણ અહીંયા આવ્યા છે, એમાં બહેનો પણ છે. આશરે લગભગ 65ની સંખ્યા ઉમેદવારો એ દાવેદારી મહાનગરના અધ્યક્ષ તરીકે કરી છે. આ બધા જ મિત્રો જેમને દાવેદારી કરી છે, જેમના ફોર્મ છે, એમની બપોર પછી સ્ક્રુટિની થઈ. સાંજે આ જ મહાનગરમાં સંકલન થશે અને એનો એક રિપોર્ટ બનાવી અમે સૌ 4, મારી સાથે પ્રદેશમાંથી કુલદીપભાઈ સોલંકી કે જેઓ પંચમહાલ જિલ્લાના મહામંત્રી છે પાર્ટીના, સુરત મહાનગરના જ પંકજભાઈ અને રમેશભાઈ ઉકાણી પણ મારા સાથી, અમે આખી પ્રક્રિયામાં જોડે રહ્યા છે. એટલે પ્રમુખની દાવેદારીના ફોર્મની પ્રક્રિયા લગભગ ભરવાની હવે પૂર્ણ થઈ ગઈ છે. મેં કીધું એ પ્રમાણે આશરે 65 ફોર્મ આવ્યા છે. એ સ્ક્રુટિની કરવાની બાકી રહેશે. મેં આપને કીધું સામેથી મહિલાઓના ફોર્મ છે. સંકલનમાં પાર્ટીનો ક્રાઇટેરિયા છે, એ પ્રમાણે પાર્ટીના ક્રાઇટેરિયા પ્રમાણેના લોકો અપેક્ષિત રહેશે. શહેર પ્રમુખ એટલે આપ સૌ જાણો છો કે પાર્ટીના શહેર પ્રમુખ એટલે સિનિયર કાર્યકર્તા તરીકેની જવાબદારી હોય છે. એટલે સૌથી પહેલાં એમનો અનુભવ હોય છે. ઘણા સમયથી પાર્ટીમાં કામ કર્યું હોય, સક્રિય સભ્ય 2 કે 2થી વધુ વખત હોવા જોઈએ. અને ભૂતકાળમાં નીચે બોર્ડથી કે શહેર કે ક્યાં સંગઠનમાં ક્યાંક નાની મોટી જવાબદારી જેમના સિરે હતી, એક મિત્રો આ ફોર્મમાં એટલે આના માટેની ઉમેદવારી કરી શકે છે. ખરી કે મહિલાઓને અહીંયા પ્રમુખ બનાવવામાં આવે. મેં આપને પહેલાં પણ કીધું કે અહીંયા મહિલા એનું કાર્યકર્તાઓએ ફોર્મ ભર્યા છે. ઉમેદવારની પસંદગીની પ્રક્રિયામાં એ થશે તો પાર્ટી જે પણ નિર્ણય કરશે કેટલા દિવસમાં જાહેર કરવામાં આવે એ પ્રદેશનો નિર્ણય થશે. મિત્રો એ પ્રદેશ જણાવશે. ડાયરેક્ટ કોઈ ફોર્મ એટલે ફોર્મ અહીંયા આવીને ભર્યા જ છે ને. અહીંયા નહીં, ઘણા લોકો એવું છે કે ભાઈ ઘણા લોકો જેને મારે વાત કરી કે અમે લોકો ડાયરેક્ટ પાર્ટીને મોકલાવી દઈએ. એમાં એવું છે કે જે અપેક્ષિત છે પણ પાર્ટીની જવાબદારીને કારણે અન્ય જગ્યાએ છે આજે, એવા જે પણ કાર્યકર્તાઓને અમને મેસેજ આવ્યા છે એમના ફોર્મ છે. એવા કેટલા જણના
એ આની જોડે પછી અમે ઉમેરીને કહી દઈશું. હજુ તો બી હાલ આપની સમક્ષ જ પતી છે પ્રક્રિયા. હજુ પણ 1-2 જણને ફોર્મ ભરવાનું કાચું બાકી છે, પણ આપ સૌ બધા આવી ગયા એટલે આપને બોલાવી લીધા છે. એટલે જ આશરે 65 કીધા છે, એમાં પ્લસ માઇનસ 1-2. બરાબર.